અમે અહીંયા આગળ સર સયાજી નગર ગૃહમાં આવે છે ડ્રોનું મેસેજ આવ્યો તો અમારી પાસે કે 10 વાગે ડ્રો રાખેલ છે તો અહીંયા આગળ આવ્યા તો ડ્રો કંઈ હતો જ નહીં, કેન્સલ થયેલ છે ડ્રો. હવે એવું નોટિસ માર્યું છે કે આવતીકાલે રાખવામાં આવ્યો છે, પણ નોટિસ તો એમની વંચાતી જ નથી. 5 મિનિટ પહેલાં નોટિસ મારી છે. 11 વાગે થોડી નોટિસ મારવાની હોય, તમને નોટિસ જ મારવી હોય તો ગઈકાલે જ મારી શકતા હતા ને કે ભાઈ કેન્સલ રાખ્યો છે, તો બધા બહારથી જોઈને જતા રહેતા. અમારી એવી માંગ છે કે આજે ડ્રો રદ થયો તો આવતીકાલે રદ ના થવો જોઈએ. ગોત્રીથી આવ્યા છે. અમને કાલે મેસેજ આવ્યો હતો કે 10 તારીખે સવારે 10 વાગે ડ્રોનું કોમ્પ્યુટર દ્વારા અમને કોમ્પ્યુટરથી બતાવવામાં આવશે, પણ અહીંયા આવ્યા ત્યારે એવું ખબર પડી કે હવે રદ થયું છે, કાલે રાખ્યું છે. ના, કશું નહીં, કોઈ મેસેજ નથી. અહીંયા આવ્યા ત્યારે એવી જાણ થઈ કે કાલે રાખવામાં આવ્યું છે. એમને આવું કહી દેવું જોઈએ પહેલાં કે રદ થઈ ગયું છે. હવે નોકરી ધંધો છોડીને અમે અહીંયા આગળ ટાઈમ બગાડીને આવીએ છીએ, પૈસા ભાડું ખર્ચીને આવીએ છીએ, તો એમને પહેલાં કહી દેવું જોઈએ. અમે અમારો ટાઈમ બગાડીને આવીએ છીએ. એ ફોર્મનો ડ્રો માટે જ અમે આવ્યા. બંગલે કામ કરીએ છીએ તો 9 વાગ્યાના અમે અહીંયા આવીને ઊભા છે, તો અમારે હજી ડ્રોનું કંઈ આજે કાલે કરે છે. હવે પાછું કાલે અમારે આજવા જવાનું કામ છોડીને, તો ભાડું બધું અમારું બગડે ને. હું ગોત્રીથી આવી છું. સવારે 9 વાગ્યાના અમે અહીંયા આવીને બેઠા છે કે જલ્દી અંદર અમને જગ્યા મળે, એવી રીતે જલ્દી જ આવ્યા છે સવારે. અત્યારે 11 વાગ્યા છે, ત્યાં સુધી કશું જ ઠેકાણા છે નહીં. અને થોડી વાર પહેલાં એવી જાણ કરી કે આ ડ્રો અહીંયા રદ કર્યો છે ને કાલે છે, તો આજે પણ અમે કામ ધંધો છોડીને અહીંયા 2-3 કલાકથી અહીંયા છે. ઘરે નાના છોકરાઓ પણ છે, એ લોકોને અહીંયા ભીડના લીધે લઈને નથી આવ્યા અમે.